બંનેનો ઉપવાસ કરે ત્યારે સ્વાદ નહીં લઉં એમ તો કહો છો, પણ વિવાદ નહીં કરવું એવો સંકલ્પ નથી કરતા. ઉલટાનું ભૂખ્યા પેટે વધારે ઝઘડા થાય. ઘણી વાર એવું થઈ જાય કે એકાદશી કરી એ દિવસે તો આમ બોલાવા જેવું ના થાય. બાળકો કહી દે કે હમણાં મમ્મીને બોલાવતા જ નહીં, આજે તો ઉપવાસ કર્યો છે મમ્મી. બાળકો કહી દે કે હમણાં છંછેડતા જ નહીં. બંને પક્ષે છે, મમ્મી હોય કે પપ્પા હોય. પણ આંખના ઉપવાસનું શું, કાનના ઉપવાસનું શું, હાથના ઉપવાસનું શું, પગના ઉપવાસનું શું? આપણે તો ખાલી મુખની એકાદશ ઇન્દ્રિયોનું વ્રત છે ને. એકાદશ એટલે એકાદશ ઇન્દ્રિયોનું વ્રત. અને હવે તો સંતો મહાત્માઓ બધા એમ કહે છે કે કેવલ એકાદશી એટલે નહીં ખાવું એમ નહીં, પછી મોબાઈલનું વ્રત લેવું કે એકાદશીએ નહીં વાપરવું, ફેસબુક ઉપર એકાદશીએ નહીં ખોલવું, વોટ્સઅપ નહીં વાપરવું. હવે તો ભવિષ્યમાં આવાય વ્રત લેવડાવવા પડશે, કારણ કે લોકો એટલા બધા થઈ જાય. આજે વિચાર કરો, તમે મોબાઈલ ઘરે ભૂલી જાઓ ને અડધે રસ્તે કારમાં યાદ આવે, કેવા બેચેન થઈ જાઓ. ઘણા લોકો તો આમ ચાર આયુધની જેમ ચાર મોબાઈલ લઈને ફરે, શંખ ચક્ર ગદા પદ્મ જેમ ધર્યા હોય ને. એક આનું કાર્ડ હોય, એક પેલાનું કાર્ડ હોય, આમ ચાર આયુધની જેમ લઈને ફરે. ઉપયોગ થાય પણ પરાધીન થવા લાગીએ ને ત્યારે સાવધાન થઈ જવું. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવામાં કોઈ વાંધો નહીં, પણ ક્યાંક આપણે એના વગર બેચેન તો નથી થઈ જતા ને, બસ એની સાવધાની રાખો. અને મોબાઈલને પણ એવો નિર્દોષ રાખો કે ગમે ત્યારે ગમે તેના હાથમાં આવે તો આપણને ટેન્શન ન થાય. આ બધાની પવિત્રતા, આ બધાની નિર્દોષતા એ પણ બહુ જરૂરી છે. કારણ કે માણસ જે વસ્તુ વગર ન રહી શકે એને એ પરાધીન થયો છે. અને એટલા માટે સાવધાન થવું. ઉપયોગ કરવામાં કોઈ વાંધો નહીં, દરેક વસ્તુનો સદુપયોગ તો છે જ. એને કારણે કેટલું બધું સમય, કેટલું બધું કામ બધું થઈ શકે છે. પણ જ્યારે આપણે કોઈ વસ્તુ, જો પહેલા બીજાના ઘરમાં ડોક્યું કરતા લોકો, પ્રપંચ કરતા, અને અત્યારે બીજાના ઘરમાં ડોક્યું કરવાની બારી કઈ? ફેસબુક. ઘરે બેઠા બેઠા બીજાના ઘરમાં જોવું હોય તો ફેસબુકથી જોવાય. અને ભાઈ તકલીફ એ દરેકને એમ લાગે બધા કેવા મજા કરે, તમે જ ક્યાંક નથી લઈ જતા. હવે લોકોને એન્જોય કરવાનું એટલું પ્રેશર છે ને ફેસબુકને કારણે કે સતત એવા જ લાગવા જોઈએ કે જાણે ખુશ છે, મજા કરે છે, રોજ નવી કાર ને કપડા લે છે, રોજ ફરવા જાય છે. કોઈનું પણ તમે જુઓ એટલે પેલા ને જ લાગે. એટલે બધાનો, કારણ કે જ્યારે તકલીફ શું થઈ, સુખના પ્રદર્શનને એક સ્ટેજ મળી ગયું. આપણે ત્યાં એટલે સુખનું પ્રદર્શન નહીં કરવું એમ, કારણ કે આપણું સુખ જોઈ કોઈને દુઃખ ન થાય એવી સાવધાની સાથે સુખ ભોગવવું. પણ હવે સુખના પ્રદર્શનને એક પ્લેટફોર્મ મળ્યું, અને એને કારણે એ પ્લેટફોર્મ પરથી આપણે આપણું સુખ પ્રદર્શિત કરતા જ રહીએ. અને બધા ખોલીને જુએ ને શરૂ થાય, બધા ફરવા જાય છે અને તમે જ નથી લઈ જતા. આણે નવી કાર લીધી ને આપણે જ જૂની વાપરીએ છીએ. પછી ત્યાંથી જે શરૂ થાય તો ક્યાંક કોઈના ક્લેશનું કારણ ન બની જાય, એના માટે સાવધાની રાખવી. તો આજે મૂળ વાત કરી રહ્યા છે કે દુર્બુદ્ધિ સત્સંગનું ફળ લેવા દેતી નથી. આત્મદેવને એકવાર બહુ મનમાં દુઃખ લાગ્યું કે આ બધું ભેગું કર્યું કોના માટે? ઘણી વાર માણસની તકલીફ હોય, મળ્યું હોય ને એની મહત્તા ન માને. એક વસ્તુ ન મળ્યું બસ એને જ ગાયા કરે, પણ આવું કેમ થયું, આ કેમ ન મળ્યું. હવે એવો કોઈ કોન્ટ્રાક્ટ કરીને તો આપણે જન્મ ભગવાન પાસેથી લેતા નથી. જે હું ધારું તારે આપવાનું, એવું કોઈ કાગળમાં ભગવાને સાઇન કરી હોય તો બતાવજો કે પ્રભુએ ના કર્યું હોય. એવું તો છે. આ તો બહુ ભગવાનની મોટી કૃપા છે કે આપણી બધી ઈચ્છાઓ પૂરી નથી કરતા. બહુ મોટી કૃપા છે. જે દિવસે ભગવાન એવા આશીર્વાદ આપી દે ને કે જા આજ પછી બધી તું ધારી છે તારી ઈચ્છા પૂરી થશે, તો માણસને કોઈ દુશ્મનની જરૂર જ ન મળે એના પતન માટે. પોતે જ પોતાનું પતન કરી. આ બહુ ખતરનાક વસ્તુ છે. જો ભગવાન એવી આશીર્વાદ આપી દે કે જા તારી બધી ઈચ્છા પૂરી થશે, જે ધારી છે પૂરું થશે, પછી એના નાશ માટે એને કોઈની જરૂર જ નથી. એનું મન જ કાફી છે. આપણું મન એટલું ખતરનાક છે કે આપણને મારવા માટે બીજા કોઈની જરૂર જ નથી. આપણને એમ લાગે કે દુશ્મનો બધા બહાર છે. અરે ના, પેંડો સામે પડ્યો છે ને ખાવાની ઈચ્છા તમને થઈ તો વાંક પેંડાનો કે જીભનો? તો પેંડાને છોડીને જશો, જીભ તો જ્યાં જશો લઈ જ જશો. અને એને ખાવો છે તો બધે ગોતવાની જ છે. એટલે આ મન સાધારણ નથી, બહુ ખતરનાક છે જો વાપરતા ના આવડે. અને એટલા માટે આ મન પ્રભુમાં લાગેલું રહે
એની જોડે ખીટીમાં બંધાયેલું રહે એ બહુ જરૂરી છે. કે તારે ફરવાની આદત છે તો ફર, પણ આ ખીટીએ બાંધી રાખવું એટલે ભગવાનની આજુબાજુ ગોળ ગોળ ફર્યા કર, તો દૂર ન જઈશ. નહીં તો લોકો કે મન મારું બધે ફરે છે, એટલે તમારું શરીર છોડીને બધે જાય છે. ચલો, મન બધે જાય છે કે મનમાં બધું આવે છે? સાચું શું? તો મન તો ત્યાં જ છે. અહીંયા થયું કે સત્સંગનું ફળ આત્મદેવ બ્રાહ્મણને ક્ષોભ લાગ્યો કે મારે કોઈ સંતતિ નથી, કોણ ભોગવનારું? લાવ આત્મઘાત કરીને. આત્મહત્યાથી મોટું બીજું દુનિયામાં કોઈ પાપ નથી. મહાપ્રભુજી તમારે આજ્ઞા કરે કે જે એક જયારે આત્મઘાત કરવા ગયા પૂછ્યું તો કહ્યું કે જે એકવાર આત્મઘાત કરે તો એને 7 જન્મ આત્મઘાત કરવો. સૌથી મોટું દુનિયાનું કોઈ પાપ હોય તો આત્મઘાત છે, આત્મહત્યા છે. થયું કે આત્મઘાત કરી લો. ગયા સરોવર ગામની બહાર અને જ્યાં કૂદવા જાય ત્યાં સામે એક મહાત્માને બેસેલા જોયા. થયું કે મહાત્માના આશીર્વાદ મળે તો ભાગ્ય ફરી જાય. ચરણોમાં પડ્યા ને કહ્યું કે આપ આશીર્વાદ આપો, મારા ઘરમાં પારણું બંધાય. આંખો બંધ કરીને મહાત્માએ જોયું અને કહ્યું કે આત્મદેવ, આ જન્મમાં નહીં, 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નથી. અને હવે તો એવું દુઃખ લાગ્યું. અને માણસનો સ્વભાવ છે, જે મનમાં એકવાર